હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. સ્વાગત છે મારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 10 અને અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. મેં બધું કામ કરતી હતી અને સંજુ તો કામ પર જતો રહ્યો છે આજે. એવું અને આજે તો મસ્ત એવો તડકો કાઢી દીધો છે બહાર. અને અત્યારે બધું કામ કરીને ફ્રી થઈ, કપડાનું વાસણ ને પાણી પણ આવી ગયું હતું ને એટલે પછી ભરતી હતી. અને અત્યારે આવીને બેઠી છું શાંતિથી. અને હવે છે ને થોડુંક સફરજન ખાધું થોડીક વાર પહેલાં, અને હવે છે ને થોડુંક આ બીટ સંજુ લયો હતો તો થોડુંક ખાઈ લઉં. વધારે તો ભાવતો નથી બિલકુલ, પણ છે ને 1-2 ચીરી ખાઓ, બાકી તો વધારે નહીં ખાવા થતું. અને સવારમાં રાંધી પણ લીધું હતું એટલે હવે છે ને કંઈ કામ નથી એટલે હવે શાંતિથી બેહું. અને પછી બહાર ખાટલો લઈને જવું પડશે, અહીં તો રાગ નહીં આવે, ગરમી થાય છે ને એટલે. હેન્ડ ઓફનેસ હવે છે ને થોડીક વાર રહીને મળીએ, બેહું શાંતિથી, બહુ જ ગરમી થઈ છે. અને ફ્રેન્ડ્સ, દેખાવામાં છે ને મસ્ત એવું દેખાય છે, લાલ લાલ, પણ છે ને ભાવતું તો જરૂરી કે નથી. દેખાવમાં મને બહુ ગમે, પણ ખાવામાં એકદમ મીઠું લાગતું હોય ને તો થોડુંક તુરું લાગે ને એટલે નહીં ભાવતું. સંજુ લાવે છે એટલે થોડું ઘણું ખાવું તો પડશે. તો ફ્રેન્ડ્સ, બહુ જ ગરમી થતી હતી તો નાહી લીધું. નાહીને માથું પણ ધોઈ લીધું, કેમ કે છે ને પાણી આવતું હતું મસ્ત એવું એટલે. અને હવે થોડુંક મસ્ત એવું ફ્રેશ લાગે છે. બાકી છે ને બધું વાસણના કપડાં ને એવું બધું કામ કરતી હતી ને એટલે બહુ જ બધી ગરમી થઈ ગઈ. અને હવે છે ને રોટલો અને શાક તો બનાવ્યું હતું, પણ મને છે ને થોડુંક ભાત પણ ખાવાનું મન થાય છે, તો થોડાક છે ને ભાત બનાવી લો. એમ તો ખાવાનું તો બનાવેલું જ છે, પણ કે ભાત ખાવાનું મન થાય છે તો થોડાક અમથા બનાવી લો. અને પછી બેહું શાંતિથી. ને નાહી લીધું ને તો એ ગરમી થાય ને એટલે છે ને પંખો લાવીને અહીંયા રાખી દીધો છે. હવે થોડીક વાર અહીંયા આરામ કરું ને ત્યાં સુધી અમે બહાર પવન નથી જતો. વરસાદ પડે ને પછી એવું જ થાય કે બાફ બહુ મારતું હોય ને એટલે અહીંયા પંખો ચાલુ કરીને થોડીક વાર બંધ કરીશ, ચાલુ કરીશ. એ અમારી પાસે ચાર્જિંગ ઉતરતું હોય, પાછું કદાચ સાંજે લાઇટ નહીં આવે એટલે થોડુંક સાચવીને રાખવું પડે. અને આ બાજુ ભાત પણ હું છે ને મૂકી દીધા છે. અને સંજુને બટાકાની શાક બનાવી હતી, ડુંગળી બટાકાનું શાક બનાવ્યું હતું ને હવે છે ને ખાવાનું બની ગયું છે તો ખાઈ લો હવે, કેમ કે બપોર થઈ ગયો છે. હજી સંજુનો ફોન આવ્યો નહીં. સંજુ બપોર ખાવા છૂટે ને તો ફોન કરે, પણ ફોન નહીં આવ્યો, હજુ વાર લાગશે. હું તો ખાઈ લઉં. ભાતનું શાક ને રોટલો ને એવું છે. આ થોડુંક છે ને ચટપટું ખાવાનું મન થાય ને એટલે થોડુંક બટેકું મંગાવ્યું છે, ત્યાં હવે ખાઈ લઉં. તો ફ્રેન્ડ્સ, અત્યારે સાંજ થઈ ગઈ છે અને હજુ સાંજ થઈ ગઈ પણ અત્યારે હજુ 6 વાગવા આવ્યા છે. અને સંજુને તો વહેલા આજે ફોન આવી ગયો તો 5:30 વાગ્યાનો, એટલે હવે છે ને આવે છે છગડામાં બેસી ગયો હશે એટલે વહેલા આવી જશે. અને હું પણ હવે છે ને ચૂલો સળગાવી દઉં અને નાહવાની પાણી મૂકી દઉં એટલે પછી ગરમ થઈ જાય એટલે નાહી લેવાય. અને દેખો હજુ કેટલું બધું અજવાળું છે, હજુ આટલું અજવાળું છે એટલે સારું. અને પાછું આજે વહેલા આવી જાય એટલે થોડુંક સારું. કાલે પાછું અમારે દવાખાને પણ જવાનું છે એટલે થોડુંક પાછું કાલે
આમથી આમ જવાનું એટલે સંજ થોડોક વહેલો આવે એટલે થોડોક એને આરામ મળી જાય. અને મારે તો છે ને કપડાં પણ જોવાના છે, કોઈ કપડાં પણ આવતા નથી. હવે થોડોક પ્રોબ્લેમ છે, જોવા પડશે. જે આવી જાય ને એ પહેરીને જવાશે કાલે દવાખાને. એટલે છે ને અત્યારથી જોઈ લઉં. એટલે કાલે અમારે છે ને થોડુંક વહેલા નીકળવું પડશે, કેમ કે વહેલા નંબર આવી જાય અને પછી થોડાક મોડા જઈએ તો પછી મોડો નંબર આવે તો પછી બપોર થઈ જાય ને તડકામાં ને એવું બધું. એટલે છે ને વહેલા હાર જતા રહીએ એટલે વહેલા હાર આવતું રહેવાય. અને હું તો ભગવાનને એવી પ્રાર્થના કરું બધું છે ને કમ્પ્લીટ હોવું જોઈએ, બધું સારું છે. એમ દર વખત જેવી રીતના કહે છે ને કે કમ્પ્લીટ જ છે, તો એવી જ રીતના બધું સારું જ છે એવું કહી દઈ એટલે સારું. એવી પ્રાર્થના કરું છું ભગવાનને. તો એટલે છે ને બધી તૈયારી શાસ્તી કરીને રાખવાની છે. એટલે મતલબમાં કાલે ખાલી તપાસ કરાવવા જવાનું છે, હજી ખાલી દવા ને એવું બધું લેવા હજુ થોડીક વાર છે. અને બધાની કમેન્ટ પણ આવતી હતી કે કેટલી વાર છે એમ, તો હજુ થોડીક વાર છે, થોડીક રાહ જોવી પડશે. અને એવી પણ કમેન્ટ હતી કે છે ને મોઢું સૂજી ગયું ને એવું લાગે છે, તો એવું બધું છે. એટલે કપડાં પણ નહીં આવતા, થોડુંક આમ વજન પણ વધી ગયો છે, થોડુંક બધું સોજો આવી ગયો છે મોઢા પર એવું લાગે. અને પગમાં પણ થોડુંક પગ પણ સૂજી ગયા છે, તો એવું બધું પ્રોબ્લેમ છે. હવે કાલે જઈએ ને તો બધું સારી રીતના એવું કહે ને તો સારું છે. તો હેન્ડ ફ્રેન્ડ્સ હું છે ને હવે જલ્દી પાણી ગરમ કરી લઉં, પાછું રાંધવાનું હોય છે. અને 6 વાગવા આવ્યા. પાછું અમારે એવો પ્રોબ્લેમ છે સાંજે છે ને જીવડા બહુ જ આવે લાઇટે, એટલે અજવાળું હોય ને ત્યારથી જ રાંધી લેવું પડે, તો ગરમી પણ ખૂબ જ થાય છે. દાંડો મળી હવે થોડી વાર રહીને, હવે થોડીક વારમાં સંજો આવી જશે. ફ્રેન્ડ્સ હવે છે ને પહેલાં જેવું મારાથી આમ બોલાતો નથી, ફટોફટ બહુ શ્વાસ ચડી જાય ને એટલે ધીરે ધીરે બ્લોગ બનાવું. બાકી તો પછી શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ જાય ને એટલે. તો હવે મળીએ થોડી વાર એને. તો ફાઇનલી ચૂલો સળગાવી દીધો, હવે પાણી મૂકી દઉં. અને છે ને ચૂલે બેસવાનું તો જરૂરી કે મન નહીં થાય ને એટલી ગરમી. તો ફાઇનલી આવી જો બ્લોગમાં કેચઅપ કરી લીધો. આજે તો કીધી તું મેં સંજોનો ફોન આવ્યો છે, હવે સંજો આવશે વહેલો. પાણી પણ ગરમ થઈ જાય એટલે છે ને થોડુંક એમ બધું કામ કરીને શરીર દુખતું હોય ને તો ગરમ પાણી સંજો નાહી લે ને તો થોડુંક એમ કમ્પ્લીટ લાગે. ઠંડા પાણીથી એમ એટલું નહીં. ખીસું ફાટેલું છે ખબર નહીં પડતી તને. તને અમે સાંભળ ને તુકારે નહીં બોલવાનું એવી બધી કમેન્ટ આવે, પણ પહેલાંથી મેં બોલ્યો ને પહેલાંથી અમે એવી રીતના એકબીજા જોડે વાત કરે એટલે હવે નહીં સુધરે. નહીં સંજુ હવે એમ તુકારે ને એવું બધું એટલો બધો એનો મતલબ નહીં, પણ મતલબ છે ને બે જણ એકબીજાને સમજીને પ્રેમથી રહે ને એ જ મોટો મતલબ છે. બાકી તો આમ ઉપરથી બીજાને સંભળાવવા માટે એટલી ઇજ્જતથી બોલે અને પછી એમના બે વચ્ચે કંઈ એટલું સારી રીતે બનતું જ નહીં હોય, મેળ જ નહીં પડતો હોય તો હું કોમનું હે ને સંજુ. તો પછી તો હેન્ડો સંજુ ટિફિન અહીંયા રાખી દીધું. હવે છે ને આરામ થોડોક કર, પછી પાણી આવ્યું છે મને છે ને મોટી એક ડોલ ભરી આપ, કાલે આપણે જવાનું છે તો કદાચ પછી પાણી ભરાય નહીં કાલે, એટલે થોડોક આરામ કરી લે. હજુ અત્યારે આવ્યું છે, પછી થોડી વાર એને ભરીએ. હા પાણીમાં આપણે અલગ ચટણી કરવાની છે બનાવવા.
નળ આપણે અહીંયાથી છે ને અહીંયા પાઇપનું લાઈન છે તો ત્યાંથી આપણે ખોદીને એમ લાવવું પડશે, પણ આપણે પહેલાં પૂછવું પડશે આ જમીનના માલિકને, નહીં પૂછી લેવું પડે ને. ત્યાં ફ્રેન્ડ્સ મળીએ થોડી વાર એને. તો ફ્રેન્ડ્સ હવે તો રાંધવાનું શરૂઆત કરી દીધી. આ બાજુ રોટલા પણ તૈયાર થઈ ગયા મકાઈના અને કઢી. કઢીને મકાઈના રોટલા બનાવી દીધા. સંજુ નાઈને બહાર બેઠો છે શાંતિથી. હવે મારે નાહવાનું છે, ચૂલા ઉપર પાણી રાખ્યું છે. સંજુ તો આરામ કરે છે, કમ બેઠો કંઈ. અજવારે મેં પણ રાંધી લીધું અને હવે છે ને નાહવા જવું. બ્લોગ પણ એન્ડ કરી દઉં. ફ્રેન્ડ્સ હવે છે ને આ બ્લોગ પણ અહીંયા સુધી રાખીએ. નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બધા ફ્રેન્ડ્સને. જય માતાજી, જય શ્રી રામ. હવે નવા બ્લોગમાં મળીશું.